નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓએ બોટાદ શહેરમાં સબિયા હોસ્પિટલ સામે બાળકોનું સ્મશાનમાં ગાંડા બાવળોનું જંગલ હતું તેની જાણકારી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર ઉદયભાઈ ખાચર જેઓએ તાત્કાલિક બાવળો કાઢીને સફાઈ કરવામાં આવી છે તેઓનો ખૂબ ખૂબ આભાર પણ માનવામાં આવ્યો હતો। સલાહકાર મંત્રી શ્રી મૌલાના શૌકત અલી, સૈયદ ગુજરાત मीडिया प्रमुख इमरान भाई कड़गथरा, जिला महामंत्री श्री करिश्माबेन खटुंबरा, शहर प्रमुख जाकिर भाई संगी, महामंत्री रतिलाल भाई चौहान, गोया भाई, आरिफ भाई भास, सायराबेन भास, सोहेल भाई मुड़िया, विठल भाई सापरिया, अफजल भाई केशव भाई मकवाणा, जयराम भाई तव्या, दला कासम भाई, अकील भाई माक, सैयद मौलाना शौकत अली कासमी। देखो, आज हफ्ता 15 रोज पहले जो घटना घटी थी स्थल के ऊपर, उसका जायजा लेते हुए जो जिम्मेदारान हैं, મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ, ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। સમસાને આજે અહીંથી મેં પસાર થતા જોયું કે આશરે 8 દિવસ પહેલા અમે આ સમસાનની માલપા એક મૃત્યુ બાળકનું લાશને કૂતરા ખાતા એવી પરિસ્થિતિ જોઈ અને અમે એક વિડીયોના માધ્યમથી નગરપાલિકા અને કલેક્ટરના ધ્યાન દોરાવતા અમે આભાર માન્યું છે નગરપાલિકાનો, ચીફ ઓફિસરનો અને વહીવટદાર ઉદયભાઈ ખાચરનો કે તેને આ સ્મશાનની માલપા બાવળાને દૂર કરાવ્યા। એટલે અમે અને અમારી ટીમ એમનો આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં આ સ્મશાનની ફરતી દિવાલ પણ બની જાય જેથી કરીને આવારા કૂતરાઓ ફરી આવી જગન્ન ઘત્યાઓ જે છોકરાઓની માટે જે ઘટનાઓ ઘટે છે, જે લાશો કાઢીને ખાય છે, એવી ન બને એવી આશા રાખવી છે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।